હોય. યસ, આજનું સેશન શાનદાર, જોરદાર, જબરજસ્ત, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ જવાનું છે તમારી લાઈફ બદલવામાં. રાઈટ? જે પણ વ્યક્તિએ તમને ઇન્વાઇટ કર્યા છે એ વ્યક્તિને લાસ્ટમાં તમે થેન્ક યુ બોલશો. આ મારી ગેરંટી છે તમને, આ મારી પ્રોમિસ છે તમને. લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેશો તો આજે તમારી 45 મિનિટ ખાલી મને આપી દો. હું તમારી પૂરી જિંદગી બદલવા માટેનું એક પ્રેઝન્ટેશન તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. કેટલા લોકો રેડી છે? યસ, પોતાની લાઈફની અંદર પરિવર્તન લાવવા માટે. આરડી, જે લોકો રેડી હોય ચેટમાં રિપ્લાય આપશે આરડી. યસ સર, હું રેડી છું મારા લાઈફની અંદર કંઈક બદલાવ લાવવા માટે. આરડી, યસ, વેરી ગુડ. જેટલા બી લીડર રેડી હોય, એકવાર સ્ક્રીન મારી કન્ફર્મ થઈ જાય તો મને કહી દેજો. યસ, જેટલા બી લીડર રેડી હોય મને ઇન્ફોર્મેશન આપી દેજો. યસ, વેરી ગુડ. ચાલો, તો તમારી માટે જ આજે આ સેશન રાખવામાં આવેલું છે. અને આજનું આ સેશન તમે મને સાંભળ્યું હતું તો લાઈફ ટ્રાન્સફોર્મેશન બનવાનું છે. રાઈટ? બસ એક જ વસ્તુ છે, એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેવાનું છે. કેમ કે પાણીનો ગ્લાસ ભરેલો હોય અને એની અંદર વધારે પાણી નાખો તો શું થશે? છલકાઈ જશે. યસ ઓર નો? છલકાઈ જશે. તો એવી જ રીતે આજે તમે બેઠા હશો, કંઈક ને કંઈક તમારા દિમાગમાં વિચારો ચાલતા હશે, શું હશે, કેવું હશે, આ તો પહેલા જેવું નહીં, વગેરે વગેરે વગેરે. તમારી હમ્બલ રિક્વેસ્ટ છે તમને, નમ્ર વિનંતી છે તમને કે તમારા એ માઇન્ડને ખાલી કરી દો. કેમ કે પાણીના ગ્લાસમાં ભરેલામાં કંઈ જ ના થાય, ઉપરથી જાય. એવી રીતે તમારા માઇન્ડને ખાલી કરી દો. અત્યારે હું જે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું એના માટે. તો વન્સ અગેન, જેટલા બી ન્યૂ મિત્રો, ન્યૂ ઓર નિયર ડિયર, સગા સંબંધી તમારા જેમને બી ઇન્વાઇટ કર્યા છે એમના માટે થઈને હું લાલજી ઠાકોર, પ્રોપર દિયોદરની ધરતી પરથી, થરાદ વાવ જિલ્લાથી હું તમને આજે તહે દિલથી વેલકમ કરું છું. ડિજિટલના માધ્યમથી સ્વાગત કરું છું દોસ્તો આજની આ હેલ્ધી અને લાઈફસ્ટાઈલ ઓપોર્ચ્યુનિટીની અંદર. રિયલી ખરેખર તમે અગર ઈચ્છતા હશો તમારા લાઈફની અંદર કંઈક બદલાવ લાવવા માટે, કંઈક ચેન્જિંગ લાવવા માટે, તો આજનું આ પ્રેઝન્ટેશન ફરી વાર કહું છું, તમારી લાઈફની અંદર બહુ મોટું ટ્રાન્સફોર્મેશન લાવવાનું છે. બટ મારી એક જ કન્ડિશન છે, મારી એક જ રિક્વેસ્ટ છે કે લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો અને તમારું દિમાગ ખાલી કરીને સાંભળજો. વાતચીત કરીએ તો આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે પોતાની લાઈફની અંદર સક્સેસફુલ બનવા માટે. હેલો, અગર મારો વિડીયો અને મારો અવાજ તમારા સુધી ક્લિયર છે તો મને ચેટમાં એકવાર કન્ફર્મેશન આપજો, જેથી કરીને હું નોન સ્ટોપ આગળ જઈ શકું. યસ, ક્લિયર છે તો ચેટમાં CR આપજો. CR, અગર મારા શબ્દો તમારી સુધી પહોંચી રહ્યા છે. વેરી ગુડ બેન, થેન્ક યુ સો મચ. વેરી ગુડ, વેરી ગુડ. યસ, પ્રિયંકા બેન, ચેતના બેન, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની લાઈફની અંદર સક્સેસફુલ બનવા માંગે છે. સક્સેસફુલનો મતલબ શું છે? આઝાદી. આઝાદી એટલે કે એવો એક સર્વે કરવામાં આવ્યો તો એક સર્વેની વાત કરું છું તમને. અને આ સર્વે એકોર્ડિંગ બહુ મોટી એક ઇન્ડસ્ટ્રી છે, રાઈટ, એના માધ્યમથી એક સર્વે કર્યો હતો સફળ વ્યક્તિ કોને કહેવાય, તો એની વાત કરું. પહેલામાં પહેલો કહેવામાં આવે છે કે જે વ્યક્તિ જોડે એકદમ હેલ્ધી હોય, સ્વસ્થ હોય, તો એ વ્યક્તિ એકદમ એના માટે સફળતા જ છે. કેમ કે આજની રિયાલિટીની વાત કરું તમને, આજની રિયાલિટી એવી છે કે 5 લોકોનો પરિવાર હોય, એક વ્યક્તિ બીમાર હોય ને હોય જ છે. તો અગર કોઈ પરિવાર એકદમ સ્વસ્થ છે તો સમજી લો એક સફળતા તો છે જ એની પાસે. હલો, એ પહેલી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સફળતા, બીમારીથી આઝાદી હોવી જોઈએ. હલો, દરેક આજે દરેક વ્યક્તિઓ જે બી મિત્રો મને સાંભળી રહ્યા છે એ પણ ક્યાંક ઈચ્છતા હશે કે હું ભવિષ્યમાં ક્યારે બીમાર ના પડું. રાઈટ કે નહીં? બીજું એવું કહેવામાં આવે છે પૈસાની આઝાદી મીન્સ કે આપણું બાળક જે વસ્તુ પર હાથ મૂકે, આપણો પરિવાર જે વસ્તુ પર હાથ મૂકે, એની કિંમત ના જોવી પડે, એને કહેવાય પૈસાની આઝાદી. આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે, કેમ કે આજે દરેક 5 વ્યક્તિના પરિવારમાં એક વ્યક્તિ કમાવાવાળું હોય છે, ખાવાવાળા 4 લોકો હોય છે. આજે દરેક ઘરની આ સિચ્યુએશન છે સાહેબ. તો દરેક લોકો ઈચ્છે છે કે મારે બી પૈસાની આઝાદી જોઈએ છે. શું તમે બી ઈચ્છો છો પૈસાની આઝાદી? કેટલા લોકો ઈચ્છે છે? ચેટમાં રિપ્લાય આપશે યસ. જે લીડર ઈચ્છતા હોય ખરેખર દિલથી, આજે ભલે હું ના સાંભળું તમારા શબ્દો, પણ ઉપરવાળો જરૂર સાંભળશે. તો એકવાર ચેટમાં રિપ્લાય જરૂર આપજો કે યસ સર, હું બી ઈચ્છું છું. યસ, હું બી ઈચ્છું છું કે મારે બી પૈસાની આઝાદી જોઈએ છે, મારે બી પૈસાની તકલીફને સોલ્વ કરવી છે. વેરી ગુડ, સુપર. તો દોસ્ત, લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો. આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમયની આઝાદી હોવી જોઈએ. હલો, આજે તમે ઘણા બધા મિત્રો હશે, તમે જોયા હશે, ઘણા બધા લોકો છે આજે કે જે લોકો મહિને પૈસા તો કમાય છે, 50,000, 1 લાખ, 2 લાખ તો કમાય છે, પણ એમના પરિવાર માટે સમય નથી. તો શું એ સક્સેસ છે? નોટ સક્સેસ, નોટ સક્સેસ. હલો, આ હું નથી કહેતો. સફળતાનો એક મૂળ સિદ્ધાંત કોને કહેવાય, સફળતા કોને કહેવાય, તો એવું સર્વે કરવામાં આવ્યો હતો કે જે વ્યક્તિ જોડે શરીર સારું હોય, એની પાસે પૈસા હોય
અને ત્રીજી વસ્તુ એની પાસે આ બે વસ્તુની સાથે ત્રીજી વસ્તુ પૈસા વાપરવા માટેની સમયની આઝાદી હોય. આ ત્રણ વસ્તુ જેની પાસે છે એ વ્યક્તિ સક્સેસફુલ છે, એની લાઈફની અંદર એ વ્યક્તિ સફળ છે. આવું કહેવામાં આવે છે આ એક સફળતા છે. હલો, તો શું તમે જે જગ્યાએ મહેનત કરી રહ્યા છો, આજે તમે મહેનત કરી રહ્યા છો નોકરીની અંદર, તો શું નોકરીની અંદર આ વસ્તુ પોસિબલ છે? હલો, જેટલા બી ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર, જેટલા બી ન્યૂ પર્સન, જે પણ નવા મિત્રો આજે પહેલી વાર મને સાંભળવા માટે આવ્યા છો, દોસ્ત, તમને મારો સવાલ છે, શું તમે જે જગ્યાએ નોકરી કરો છો, ગવર્મેન્ટ હોય પ્રાઇવેટ હોય, એ નોકરીની અંદર હેલ્થ મળે? ચલો હેલ્થ મળી ગઈ, શું પૈસાની આઝાદી મળશે? નોટ પોસિબલ, બીકોઝ લિમિટેડ ઇન્કમ છે. 20,000 પગાર છે, 30,000 પગાર છે, તો 30,000 જ પગાર રહેવાનો છે, એનાથી વધારે નથી થવાનો. ચલો પગાર બી સારો મળી ગયો, શરીર બી મસ્ત છે, પણ એ બંને તમારે પૈસાની આઝાદી. આજે એક દિવસ બી અગર છુટ્ટી જોઈએ ને તો બોસની પરમિશન લેવી પડે છે પરિવાર માટે. 2 દિવસ પહેલા રિઝાઇન લેટર, મતલબ કે પરમિશન લેવી પડે છે બોસ જોડે, ગવર્મેન્ટ જોડે, કે મારે 2 દિવસની છુટ્ટી જોઈએ છે. હલો, તો સમયની આઝાદી, તમે જે જગ્યાએ મહેનત કરો છો ત્યાં નોકરીમાં તો આ ત્રણ વસ્તુ પોસિબલ નથી. કોઈ એક વસ્તુ મળશે, કોઈ બે વસ્તુ મળશે, પણ ત્રણ વસ્તુ તો પોસિબલ નથી જે જગ્યાએ તમે નોકરી કરો છો ત્યાં. બીજા લોકો, જે લોકો રોડની આજુબાજુમાં, જે લોકો મોલ લગાવીને બેઠા છે, સ્ટોર્સ લગાવીને બેઠા છે, જે લોકો, એ લોકો પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે, જેને કહેવાય સેલ્ફ એમ્પ્લોય, તો એની અંદર શું આ વસ્તુ પોસિબલ છે? શરીર સારું, નોટ પોસિબલ, કહી ના શકાય, કેમ કે પોતાના ધંધામાં તો ઓવરટાઈમ કરવું પડે છે. ઓવરટાઈમ કરો, 16 કલાકનો ધંધામાં ધ્યાન આપો તો શરીર બગડે પણ છે. વેલ્થ તો વેલ્થ ના કહી શકાય, કેમ કે આજે કોમ્પિટિશનનો જમાનો છે, હરીફાઈની દુનિયા છે. લોકો આજે, મેં મેડિકલ સ્ટોર ચાલુ કર્યું 20 લાખના ઇન્વેસ્ટમેન્ટ સાથે, શું ગેરંટી સામે કોઈ બીજો 20 થી 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ, 20 લાખનું મેડિકલ સ્ટોર નહીં કરે? તો ગેરંટી ખરી ભાઈ? નોટ ગેરંટી કોઈ નહીં. તો પ્રોફિટ ના થાય, કોઈ ગેરંટી નહીં, લોસ પણ થઈ શકે છે, તો ઇન્કમ તો આમાં કોઈ કહી શકાય નહીં. હલો, વાત રહી ટાઈમની આઝાદી. એક વાર નોકરી કરવાનો વ્યક્તિ અઠવાડિયાની ગેપ પાડે તો ચાલે, પણ પોતાનો ધંધો જે વ્યક્તિ ખુદ શટર ખોલે છે, એ વ્યક્તિ અગર એક વીક બહાર જાય ને ફરવા, તો સાહેબ એનો ધંધો ઠપ થઈ જાય છે. કેટલા લોકો એગ્રી કરે છે મારી વાતથી? જે લોકો એગ્રી કરતા હોય ચેટમાં એ લખશે એ. અગર મારી વાતથી તમે એગ્રી છો તો લખો ચેટમાં એ. યસ, એગ્રી છો દોસ્ત? એગ્રી છો? વેરી ગુડ, યસ, થેન્ક યુ. બીકોઝ આ જ રિયાલિટી છે આજની. આ ત્રણ વસ્તુ તો નોટ પોસિબલ. જે જગ્યાએ આપણે મહેનત કરો છો ત્યાં આ ત્રણ વસ્તુ તો પોસિબલ છે જ નહીં, તો એ માણસ સફળતા ક્યાંથી કહેવાય? હલો, તો પછી કરવું શું જોઈએ? શું કરવું જોઈએ? આજે તમે જુઓ, તમે આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાને પણ એક બિઝનેસ હોવો જોઈએ, ડિજિટલ બિઝનેસ હોવો જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઓછા રોકાણમાં, સાહેબ મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી, મારી પાસે બહુ ઓછા રોકાણમાં તો કોઈ ધંધો હોય ને તો મને વાત કરજો. લોકો આવી ભલામણ કરે છે, મારે જોખમ ના લેવું પડે એવો કોઈ ધંધો હોય ને તો વાત કરજો, મારે બદલાવું ના પડે અને એવો કોઈ ધંધો હોય તો કહેજો. હલો, લોકો એવું ઈચ્છે છે આજે કે હું ઘરે રહીને કામ કરી શકું અને પૈસા કમાઈ શકું ડિજિટલના માધ્યમથી, મોબાઈલની કનેક્ટિવિટી સાથે. લોકો આજે ઈચ્છે છે કે મારે પણ પૈસા કમાવા છે. કેટલા લોકો એવા ઈચ્છે છે અહીંયા, કે જે લોકો ઈચ્છે છે કે મારે તાત્કાલિક પૈસા કમાવા છે? સાહેબ મારે તાત્કાલિક મહિને 10,000, 20,000, 25,000 તો કમાવા જ છે. કેટલા લોકો ઈચ્છે છે? જે વ્યક્તિ ઈચ્છતા હોય ચેટમાં લખશે મી. યસ સર, હું ઈચ્છું છું કે મારે આ એક એવો બિઝનેસ કોઈ મળી જાય, કોઈ એવું ઓપોર્ચ્યુનિટી મળી જાય, કોઈ એવી ચાન્સ મળી જાય, કોઈ એવો ધંધો મળી જાય, કોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળી જાય કે જેના માધ્યમથી મારા લાઈફની અંદર એક્સ્ટ્રા ઇન્કમ હું આવતા મહિનાથી સ્ટાર્ટ કરી શકું. યસ, વેરી ગુડ, યસ, ગુડ. હા બેન, યસ ભાઈ, તમારી માટે જ વાત કરવા આવ્યો છું આજે. રાઈટ, રાઈટ. તો આજની વાતચીત કરીએ તો સોશિયલ કનેક્ટિવિટી સાથે પણ તમે કામ કરી શકો. આજે દરેક વ્યક્તિ, આમાંથી એક પણ પોઈન્ટ તમારી ઈચ્છા છે કે મારે આ વસ્તુ જોઈએ છે, તો તમારી માટે આ ઓપોર્ચ્યુનિટી છે. એ ઓપોર્ચ્યુનિટીની હું તમને વાત કરવા જઈ રહ્યો છું. જે ઓપોર્ચ્યુનિટી તમને કહેવા જઈ રહ્યો છું, આજની વાત કરું એની પહેલા રિયાલિટી કહું છું. આજે તમે શું કરી રહ્યા છો? આજે દરેક વ્યક્તિ પોતાના દિવસ દરમિયાન, સાહેબ દિવસ દરમિયાન દિવસના 2 થી 4 કલાક, આજે એવરેજ સર્વે પ્રમાણે 4 કલાક લોકો મોબાઈલમાં યુઝ કરે છે. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. હલો, તમે બી ચેક કરો, દિવસ દરમિયાન તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ દિવસમાં 4 કલાક, 6 કલાક, 8 કલાક, અરે એવા પણ લોકો જોયા છે મેં, 12 કલાક દિવસના, 24માંથી 12 કલાક ખાલી સોશિયલ મીડિયામાં જાય છે.
તો તમે જે અત્યારે સોશિયલ મીડિયામાં તમારા માઇન્ડને ખરાબ કરવાનું કામ કરી રહ્યા છો, જે સોશિયલ મીડિયા તમારો ઉપયોગ કરી રહ્યું છે અને તમારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ રહી છે, તો દોસ્ત, મિત્ર, કેમ નહીં એ જ સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા કમાવાનો ચાન્સ મળે તો? હલો, કેવું રે અગર તમને એ જ સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા કમાવાનો મોકો મળે તો કેવું રે? યસ યાર નો? હલો, મજા આવે કે ના આવે? જે લોકો કે મજા આવી જાય સાહેબ, તો મજા પડી જાય, એ લોકો લખે ચેટમાં એમ. એમ લખો એમ. જે લોકો ઈચ્છતા હોય ખરેખર મારે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પૈસા કમાવા છે, મોટી ટીમ બનાવી છે, મોટું કામ કરવું છે, તો લખો ચેટમાં એમ. યસ યસ યસ, એમ એમ એમ. યસ, તો આજે હું તમારી માટે જ વાત કરવા આવ્યો છું દોસ્ત. લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો. તો એવો પણ એક ઓપ્શન હોઈ શકે છે જેની અંદર તમે અગર સાચા મહેનતથી કામ કરશો, હાર્ડવર્ક કરશો અને સ્માર્ટ વર્ક કરશો, આ બંને વસ્તુ કરશો, તો રિયાલિટી કહું છું, તમે પણ એક એવી સાચી સિસ્ટમના માધ્યમથી તમે પણ પૈસા કમાઈ શકો છો. કેવી રીતે? તો એક એવી સિસ્ટમ છે, એક એવું મોડેલ છે જે વર્ષોથી ચાલી રહ્યું છે, પણ ડિજિટલ પ્લેટફોર્મમાં અત્યારે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આ પ્લેટફોર્મ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. હલો, આ એક ઇન્ડસ્ટ્રીઝ છે, જે ઇન્ડસ્ટ્રીઝનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ. હલો, આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું દોસ્ત, તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ 75 વર્ષથી સૌથી વૈશ્વિક સ્તરે વિકસતો એક આ વ્યવસાય છે. 120થી વધારે દેશોમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો આ ધંધો છે અને ભારતની અંદર 28 વર્ષથી ચાલે છે. કેટલા વર્ષથી ચાલે છે આ ડાયરેક્ટ સેલિંગ? ભારતમાં 28 વર્ષથી ચાલે છે. હલો, તમે કદાચ આજે પહેલી વાર નામ સાંભળ્યું હશે આ ઇન્ડસ્ટ્રીઝનું, અથવા તો સાંભળ્યું હશે પણ કર્યું નહીં હોય. પણ આ બિઝનેસ, આ ધંધો છેલ્લા 28 વર્ષથી ભારતમાં ચાલી રહ્યો છે. ભારત સરકાર પણ સપોર્ટ કરી રહી છે, રાજ્ય સરકાર પણ આ ધંધાને સપોર્ટ કરી રહી છે. અને આ તમે આ ધંધો નહીં કરો ને, તમે હજી ચાલુ નથી કર્યો ને, તોય આ ધંધો આજે 18,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે. 18,000 કરોડનું. તો દોસ્ત, આજે તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે એક રાઈટ ડિસિઝન લેવાનો કે યસ, મારે પણ આ એક ઉભરતા બિઝનેસની અંદર મારે પણ એક વર્ક કરવાનો મોકો મળી જાય તો બહુ સારું રહે. યસ, અને તમે આ બિઝનેસની અંદર તમે કામ કરી શકો છો એઝ અ કેરિયર તરીકે. બીકોઝ આની ડિગ્રી આવી ગઈ છે આજે. એક સેમિસ્ટરની ફી છે 75,000 રૂપીઝ. હલો, એન્ડ 1 યરની 50, એક વર્ષની ફી છે 1,50,000, 1.5 લાખ રૂપિયા ખાલી આની સ્ટડીનો અત્યારે ડિગ્રી મેળવવાનો ચાર્જ છે. તમારી માટે ગોલ્ડન ચાન્સ એ છે આજે આ બિઝનેસ તમે કેરિયર તરીકે, પાર્ટ ટાઈમ અને કેરિયર તરીકે પણ લઈ શકો છો. અને આ બિઝનેસની અંદર 100% તમે સક્સેસફુલ બની શકો છો. પણ એની માટે એક રાઈટ મેનેજમેન્ટ જોઈએ. એ મેનેજમેન્ટ માટેની વાતચીત કરું તમને, તો જેમની વાતચીત કરું તમને, એક સાચી મેનેજમેન્ટની અંદર કામ કરશો તો જ તમારી લાઈફ બદલાશે, તો જ તમે આની આગળ આગળ વધી શકશો. એ રાઈટ મેનેજમેન્ટની માટે ચૂઝ કરવા માટે એના 5 પેરામીટર છે. પહેલું છે પ્રોફાઇલ, બીજું છે પ્રોડક્ટ, ત્રીજું છે પ્લાન, ચોથું છે પે આઉટ, પાંચમું છે પ્રમોશનલ સપોર્ટ સિસ્ટમ. અને 5 પી જે પણ મેનેજમેન્ટના સ્ટ્રોંગ હશે એ મેનેજમેન્ટની અંદર કામ કરો તમે, અને તમારું ભવિષ્ય બનશે, બનશે ને બનશે. તો એવી મેનેજમેન્ટ જે અત્યારે ગ્રોઈંગ છે, ભારતની નંબર 1 મેનેજમેન્ટ, મારા જેવા હજારો નહીં લાખો લોકોની જિંદગીમાં ધમાકો કરી ચૂકી હોય એવી મેનેજમેન્ટ, જેનું નામ છે એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. યસ, એમઆઈ લાઇફસ્ટાઇલ આ એક એવી કંપની છે, એક એવી મેનેજમેન્ટ છે જેના માધ્યમથી લાખો લોકોની જિંદગીમાં અત્યારે ધમાકો થઈ ચૂક્યો છે. એમના જિંદગીમાં આજે પરિવર્તન આવી ચૂક્યું છે. નોકરી કરતા બેટર જિંદગી અને 360 ડિગ્રી ચેન્જ એમની લાઈફમાં છે. હલો, આ કંપનીની વાત કરું તમને, તો કંપનીની મુખ્ય કાર્યાલય ચેન્નઈમાં આવેલી છે, કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે, આઈએસઓ સર્ટિફાઈડ છે. કંપનીને મેનેજમેન્ટને 23 વર્ષનો એક્સપિરિયન્સ છે અને ફિક્કીની મેમ્બરશિપ છે, એફડીએસની મેમ્બરશિપ છે. વાતચીત કરું તમને કંપનીની, તો આગળ વાત કરું તમને, આ બિઝનેસની અંદર તમારે શું કરવાનું છે? આ બિઝનેસની અંદર તમે 100% ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. કેટલા લોકોને મજા પડી જાય? હલો, જે મોબાઈલમાં 4 કલાક દિવસના ટાઈમ પાસ કરી રહ્યા છો, એ જ 4 કલાકને આ બિઝનેસમાં આપી દો અને મહિનાના એક્સ્ટ્રા 20,000, 15,000, 30,000, 40,000, 50,000 કમાવાનો મોકો મળે તો મજા આવે કે ના આવે દોસ્ત? જે લોકોને મજા આવતી આવે એ લોકો વિચારતા હોય કે યસ સર, તો મજા પડી જાય, એ લોકો ચેટમાં લખશે MJA, મજા. હલો,
તો આજે તમારી માટે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બતાવવા જઈ રહ્યો છું. વેરી ગુડ બેન. યસ નેહાબેન, દીક્ષિતાબેન, પ્રિયંકાબેન, યસ વેરી ગુડ. 100% બિઝનેસ તમે કરી શકો છો અને આપણા જે પૂરા ભારતની અંદર આ બિઝનેસ તમે ડેવલપ કરી શકો છો. કેમ કે 650 થી વધારે જગ્યાએ આપણી કંપનીના આઉટલેટ આવેલા છે, રાઈટ, સ્ટોર આવેલા છે કંપનીના. હવે તમને એમ થતું હશે એમાં કરવાનું શું છે? કરવાનું નવું નથી. તમે જે કરતા હતા વર્ષોથી એનું એ જ કરવાનું છે. જે સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરતા હતા એના બદલે ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો છે અને સાચી પદ્ધતિથી એક સિસ્ટમથી તમારા બિઝનેસનું નોલેજ લઈ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી વર્ક કરવાનું છે. પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટી. શું કરતા હતા તમે? મુખ્ય તમારી બે આદત છે, ખર્ચા કરવાની, ચર્ચા કરવાની. હેલો, શું તમે એમેઝોન ઉપરથી કોઈ પ્રોડક્ટ ઓર્ડર કરો છો? યસ, કોઈને કોઈ કરે છે. શું તમે ફ્લિપકાર્ટમાંથી કોઈને કોઈ પ્રોડક્ટનો ઓર્ડર કરો છો? તો કે યસ કરીએ છીએ ને. તો શું એમેઝોન અને ફ્લિપકાર્ટ વાળા તમને પૈસા કમાવાનો મોકો આપ્યો? તો કે ના. શું તમે આ જુડિયોની અંદરથી કોઈ પ્રોડક્ટ લાયા છો? તો કે યસ. શું તમે ડીમાર્ટમાંથી કોઈ પ્રોડક્ટ લાયા છો? તો કે યસ. તો શું ડીમાર્ટ વાળે તમને પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટી આપી? તો કે નો. હેલો, બટ આજે તમે આ જે તમારી જે આદત છે એ આદત જ તમને પૈસા કમાઈને આપશે, રાઈટ? કેટલા લોકોને જાણવું છે? જે લોકોને જાણવું હોય કેવી રીતે પૈસા કમાઈ શકું એ લોકો લખે છે મી. એટલા લોકોને હું આગળ વાત કરવા જઈ રહ્યો છું. જે લોકો રેડી છે કે યસ સર મારે જાણવું છે કેવી રીતે કેવી રીતે કેવી રીતે કેવી રીતે પૈસા મળી શકે છે ખાલી ખરીદીની આદત બદલાવાથી, કેવી રીતે. વેરી ગુડ, સુપર ડુપર હિટ, ગુડ. તો આજે તમારી માટે બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી અટેન્શન હિયર દોસ્ત, નિયર ડિયર ઓલ મિત્રો. તો વાત કરું, કંપની જોડે પોતાની ખુદની 7 બ્રાન્ડ છે. ઓન એન્ડ વન છે, એલિમેન્ટ છે, આહાર છે, ન્યૂ સ્ટાર છે, રાઈટ, એમઆઈ હોમ છે અને કંપનીની હેલો બ્રાન્ડ છે ખુદની, રાઈટ. આ બધી જ ઇન્ડિયા ગ્રો આ કંપનીની ખુદની પોતાની બ્રાન્ડ છે, રાઈટ. એનાથી આગળ વાત કરું, કંપનીની અંદર અહીંયા અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ છે, જેમ કે હેલ્થ કેર, હોમ કેર, પર્સનલ કેર, ફૂડ કેર, બ્યુટી કેર, હેલ્થ કેર, અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ કંપની પાસે અવેલેબલ છે. બધી જ કેટેગરીની પ્રોડક્ટ અહીંયા કંપની જોડે અવેલેબલ છે. મોર દેન 120+ કંપની જોડે આજે પ્રોડક્ટ અવેલેબલ છે. એમાં તમારી ચોઈસની પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો, જે માર્કેટમાં લાવો એના બદલે અહીંથી. હેલો, શું તમે ટૂથપેસ્ટ યુઝ કરો છો? તો કે હા. શું તમે હેર ઓઇલ યુઝ કરો છો? તો કે હા. પણ શું તમે ટૂથપેસ્ટ યુઝ કરવા તમારા ઘરે પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટી મળી? તો કે ના. બટ હેલો, ટેન્શન લેવાની જરૂર નથી. આજે તમે આ બિઝનેસના માધ્યમથી અહીંયા આગળ ખાલી ને ખાલી તમારી સોચ બદલવાથી તમે અહીંયા આગળથી પૈસા કમાઈ શકો છો. ટૂથપેસ્ટ યુઝ કરીને બી તમે પૈસા કમાઈ શકો છો. કેવી રીતે? ચલો આગળ તમને બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ. તમને એમ થતું હશે જેટલા અભિનવા મિત્રો આવ્યા છે અહીંયા, એ લોકોના માઇન્ડમાં એક સવાલ તો આવ્યો હશે કે સાહેબ, ઓહો, શું મારે પ્રોડક્ટ વેચવી પડશે? તો હેલો દોસ્ત, હું પ્રોડક્ટ વેચવા નથી આવ્યો અત્યારે તમારા ત્યાં. હું અત્યારે તમને પ્રોડક્ટ વેચવા નથી આવ્યો. કે ના તો તમારા જે મિત્રએ તમને લિંક આપી છે એ વ્યક્તિ તમને પ્રોડક્ટ વેચવા માંગે છે. નો, આ એક સિસ્ટમ છે. હું તમને એક વાત કરું તો આજે તમારા ગામની અંદર બકાલું લઈને આવતા હશે, કોઈ રેગડીમાં આવતા હશે, કોઈ લારી, અમારી બાજુમાં કહેવામાં આવે છે અલગ અલગ એરિયામાં અલગ અલગ લોકો કે શાકભાજી વેચતા હોય છે. તો એ લોકો શાકભાજી વેચે છે, આખી જિંદગી વેચવાનું કામ કરે છે, છતાંય અમીર ઓર કામયાબ નથી બનતા. બટ આ વ્યક્તિ એક સિસ્ટમ નાખી દીધી. આ વ્યક્તિનું નામ છે મુકેશ અંબાણી. એ વ્યક્તિ એક સિસ્ટમ નાખી દીધી. આ સિસ્ટમ એ નાખી છે કે એને ત્યાં લોકો આજે સામે ચાલીને લોકો શાકભાજી લેવા જાય છે. હાલો, શું આ વ્યક્તિ પ્રોડક્ટ શાકભાજી વેચવા જાય છે? બકાલું લઈ લો, આલુ લઈ લો, આલુ લઈ લો. હેલો, યસ યા નો ચેટમાં જરૂર મને રિપ્લાય આલજો દોસ્ત. શું એમેઝોન વાળો તમારા ઘરે પ્રોડક્ટ વેચવા આવે છે કે તમે ખુદ જાતે ઓર્ડર કરો છો? યસ યા નો. હલો, તમે શું માર્કેટમાં અત્યારે તમે માર્કેટમાં પ્રોડક્ટ લેવા જાઓ છો, પરંતુ શું તમે એમેઝોન વાળાને તમારા ઘરે પ્રોડક્ટ આપવા આવ્યો? શું આ મુકેશ અંબાણી તમારા ઘરે પ્રોડક્ટ આપવા આવ્યો? હલો, જાતે કરો છો તમે. નો, મુકેશ અંબાણી તમારા ઘરે નથી આવતો, પણ તમે રિલાયન્સ પ્રેસમાં જાઓ છો અને જાતે યુઝ કરો છો. બીકોઝ આની એક સિસ્ટમ બનાવેલી છે. આ લોકોને ખબર પડી ગઈ છે પૈસા કમાવા છે તો અમીર બનવું છે, કામયાબ બનવું છે તો નેટવર્ક બનવું પડશે અને સિસ્ટમથી વેચવું પડશે. હલો, તો અહીંયા ઘરે ઘરે જઈને વેચવાનો કોઈ કોન્સેપ્ટ નથી અને ના હું તમને આજે પ્રોડક્ટ વેચવા આવ્યો છું. તો ધ્યાનથી તમારું દિમાગ ખુલ્લું રાખી આગળનું સેશન સમજવાની કોશિશ કરજો દોસ્ત. મેં એક જ વસ્તુ કહું છું, લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો. વાત કરું તમને આપણી જોડે અહીંયા આગળ અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ મેં તમને વાત કરી. અમે અહીંયા શું કરે છે, તમને જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બતાવવાનું છે, એમાંય લાઈફસ્ટાઈલ એક બિઝનેસ પાર્ટનર તમને બનાવી દે છે. એમેઝોન વાળો તમને પાર્ટનર બનાવશે ક્યારે? કે ચલો આજથી 40% તમે મારા પાર્ટનર.
શું ફ્લિપકાર્ટ વાળો તમને 40% પાર્ટનર બનાવશે? યસ યા નો? જલ્દી રિપ્લાય આપજો મને ઓલ લીડર્સ. યસ યા નો? શું એમેઝોન વાળો તમને, ચલો એમેઝોન ની પ્રોડક્ટ તમે સેલ કરવાનું ચાલુ કરો, શું એમેઝોન વાળો તમને 40% 30% માર્જિન આપશે? શું ફ્લિપકાર્ટ વાળો આપશે? નોટ પોસિબલ. બીકોઝ ત્યાં આગળ તો તમારે શું કરવું પડશે? હેલો, એક્સપિરિયન્સ જોશે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. અહીંયા આગળ એમઆઈ લાઈફસ્ટાઈલ શું કરી રહી છે? તમને બિઝનેસ પાર્ટનર બનાવી રહી છે કે યસ તમે આવો, અમારા બિઝનેસ પાર્ટનર બનો અને અમે તમને એક ચાન્સ આપીશું તમને પૈસા કમાવાનો. રાઈટ? અહીંયા કોઈ અલગ અલગ જેમ કે વાતચીત કરીએ કંપનીની, તો કંપનીએ પોતાની પ્રોડક્ટમાં અલગ અલગ સર્ટિફિકેટો લીધેલા છે. એમાં પહેલું સર્ટિફિકેટ છે ધ આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ. ભારત સરકારનું ક્વોલિટી કાઉન્સિલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે આપણી આ બ્રાન્ડને, એલિમેન્ટ્સ વેલનેસને. રાઈટ? એન્ડ ગ્લોબલ સમિટની અંદર બી આપણી એલિમેન્ટ્સ વેલનેસ જે બ્રાન્ડ છે એને સ્ટ્રેટેજિક પાર્ટનર પીએમ નરેન્દ્ર મોદી સાહેબના બેક કવરમાં, જેમ મારા બેક કવરમાં મારો ફોટો દેખાય છે ને, એમ પીએમ મોદી સાહેબ સ્ટેજ ઉપર બોલતા હતા અને બેક કવરમાં એલિમેન્ટ્સ વેલનેસ જે બ્રાન્ડ હું તમને બતાવી રહ્યો છું એ બ્રાન્ડનું પાર્ટનર તરીકે નામ હતું. તો કોઈ લોકલ કંપની નથી, આ ગ્લોબલ કંપની જોડે તમારે પાર્ટનર બનવાનો મોકો મળી રહ્યો છે. તો લાખો રૂપિયાની ડિપોઝિટ તો લાગશે જ, પણ આજે જે વ્યક્તિ મને લાસ્ટ એન્ડ સુધી સાંભળશે એની માટે ફ્રી ઓપોર્ચ્યુનિટી છે. કેટલા લોકોને જાણવી છે ફ્રી ઓપોર્ચ્યુનિટી? જે લોકો કેચઅપ કરવા માંગશે એ લોકો લખે એમઈ. યસ સર, મારે ફ્રી જોઈએ, લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા નથી કરવું. લખે ચેટમાં એમઈ. હલો, એમઈ. મોદી સાહેબ સ્પીચ આપતા હોય અને બેકગ્રાઉન્ડની અંદર પાછળ એ વેલનેસ બ્રાન્ડ અને એની જોડે પાર્ટનર બનવાનો મોકો તમને મળી રહ્યો છે. રાઈટ? તો એ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું તમને. વેરી ગુડ. તો તમારી માટે ગોલ્ડન ચાન્સ છે. રાઈટ? બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો સર્ટિફિકેટનો એવોર્ડ મળેલો છે આપણી એલિમેન્ટ્સને 2019, 2022, 2024. આ બધી જ પ્રોડક્ટો આપણી પાસે અવેલેબલ છે. તમે ગુડ મોર્નિંગ લઈને ગુડ નાઇટ સુધી જે પણ તમને મિત્રએ ઇન્વાઇટ કર્યા છે એ મિત્રનો કોન્ટેક્ટ કરજો. બીકોઝ હું પ્રોડક્ટ વેચવા નથી આવ્યો તમને. રાઈટ? આ બધી જ પ્રોડક્ટ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. જે પણ મિત્રો તમને ઇન્વાઇટ કર્યા છે એની જોડે તમે એડવાઇસ લેજો અને એ તમને ડિટેલમાં સમજાવશે એ પ્રોડક્ટ વિશે. રાઈટ? દરેક પ્રોડક્ટો મોર દેન 120 થી વધારે પ્રોડક્ટ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. તો દોસ્ત, મારી એક જ સજેશન છે, જિંદગીમાં માત્ર એક વાર દુકાન બદલવાની છે, જિંદગીમાં માત્ર એક વાર બ્રાન્ડ બદલવાની છે અને બ્રાન્ડ અને દુકાન બદલવાથી તમારી જિંદગી બદલાતી હોય તો દુકાન અને બ્રાન્ડ બદલવી જોઈએ. યસ ઓર યસ? ચેટમાં જરૂર રિપ્લાય આપજો મને. યસ યા યસ? દોસ્ત, બ્રાન્ડ બદલવી જોઈએ કે ના બદલવી જોઈએ? આ બધી જ પ્રોડક્ટની તમને બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો મોકો મળી રહ્યો છે. માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો મોકો એમને ઇઝીલી ના મળે. એના માટે સ્ટાર બનવું પડે, એની માટે હિરોઈન બનવું પડે. હેલો, અહીંયા ફ્રીમાં મળી રહ્યો છે તમને. રાઈટ? તો દોસ્ત, આ બધી જ પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે. જે બી મિત્રોએ તમને ઇન્વાઇટ કર્યા છે એનો કોન્ટેક્ટ કરજો. હું તમને બતાવું છું પૈસા કેવી રીતે કમાવાના. રાઈટ? હવે લાસ્ટની 10 મિનિટ તમારી જિંદગી બદલવાની છે. ધ્યાનથી સાંભળજો. એટેન્શન હિયર. હેલો એવરીવન. માત્ર જિંદગીમાં એકવાર આ બિઝનેસની શરૂઆત કરવા માટે 5,000ની માત્ર જીવન જરૂરિયાતની પ્રોડક્ટની ખરીદી કરો છો. અહીંયા કંપનીની કોઈ કીટ નથી. 120+ પ્રોડક્ટ છે. 120માંથી તમારી જે ચોઈસ છે એ પ્રોડક્ટ લઈ પરચેસ કરી બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. કોઈ કીટ નથી. રાઈટ? અને બિઝનેસની અંદર પૈસા કમાવાનો રસ્તો મળશે. તમારા સપનાનું ઘર બનાવી શકો છો, ગાડી લઈ શકો છો, વિદેશ પ્રવાસ લઈ શકો છો, વિમાનમાં બેસવાનું સપનું પૂરું કરી શકો છો, ઇન્ડિયા ટૂર પણ કરી શકો છો. આ એક ડિસિઝન લેવાના કારણે. હેલો, કેવી રીતે? તો કંપની જેવી તમે અહીંયા આગળ પાર્ટનરશિપ તમને બનાવે છે તો કંપની તમને જે તમારું ડોક્યુમેન્ટ તમે આપો કંપનીની અંદર, જે બી મિત્રો તમને ઇન્વાઇટ કર્યા છે એને, અને તમારું ડોક્યુમેન્ટ આપ્યા પછી તમે કંપનીના ઓફિશિયલ પાર્ટનર બની જશો અને પાર્ટનર બન્યા પછી કંપની તરફથી 9 પ્રકારની ઇન્કમ મળે છે અને 10મી ઇન્કમ હું લાસ્ટમાં તમને બતાવીશ. 9 પ્રકારની ઇન્કમ: રિટર્ન પ્રોફિટ, સેલ્સ ટર્નઓવર બોનસ, પરફોર્મન્સ બોનસ, રેન્ક ઇન્કમ, લોયલ્ટી, એવોર્ડ રિવોર્ડ, ઓવરરાઇડિંગ બોનસ, રોયલ્ટી એન્ડ માન સન્માન. વાત કરીએ પહેલી, જેવા તમે કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ છો, પાર્ટનર બની જાઓ છો, તો કંપની એમઆરપી કરતા હોલસેલ રેટ મળશે લાઈફ ટાઈમ. જિંદગીભર તમને એક પાર્ટનર બની ગયા અને હોલસેલ રેટમાં મળશે પ્રોડક્ટ. માની લો કે એક પ્રોડક્ટની રેટ છે, એમઆરપી છે, એક મોઢું ધોવા માટેનું ફેસ વોશ છે આપણું, રાઈટ? એની એમઆરપી છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ 198, 198 રૂપિયા.
પણ તમે જેવા એના પાર્ટનર બની ગયા તો 149 149 રૂપિયામાં તમને આ પ્રોડક્ટની હોલસેલ રેટમાં મળે છે. તમારા કોઈ નિયર ડિયર સગા સંબંધીને માત્ર તમે વોટ્સઅપમાં સ્ટેટસ લગાવ્યું યા પછી ઇન્સ્ટામાં સ્ટોરીમાં ચડાવ્યું અને એનો ઓર્ડર આવ્યો તો એક ફેસ વોશની અંદર 49 રૂપીસ 49 રૂપિયા પ્રોફિટ મળે છે. દિવસના 6 તમે ખાલી કોઈને આવી રીતે પ્રમોટ કરીને આપો છો તો દિવસના 300 રૂપિયા પ્રોફિટ તમે કમાઈ શકો છો. અને એક દિવસના 300 તો મહિનાના 10,000 રૂપિયા 9,000 રૂપિયા ઇઝીલી તમે કમાઈ શકો છો આ પ્રોડક્ટને ખાલી પ્રમોટ કરીને. હલો, ક્યાંય ઘરે ઘરે સેલ નથી કરવા જવાનું કે તો તમને સમજો મારી વાતને. આજે પૂરી દુનિયા ડિજિટલમાં છે, પૂરી દુનિયા ફેસબુકમાં છે, પૂરી દુનિયા ઇન્સ્ટાગ્રામમાં છે. બસ તમે પણ એ કામ કરો. તમે અત્યાર સુધી તમારા નિયર ડિયર તમારા કઝિન જે ઓલરેડી બ્યુટી પાર્લરનું કરે છે એ એમની પ્રોડક્ટ એ એમનું કામ કરવા માટે એમનું સ્ટેટસ લગાવવામાં શરમ નથી રાખતા તો આપણે આપણી બ્રાન્ડને પ્રમોટ કરવામાં શરમ છે નહીં? હલો, જિંદગી બદલવી છે ને તો પ્રમોટ તો કરવું પડશે ને ભાઈ. ફ્રીમાં પ્રમોટ કરવાનો ઓપ્શન મળે છે, રાઈટ? કેવી રીતે પૈસા કમાઈ શકો છો? તો અહીંયા તમે પાર્ટનર બની ગયા અને પછી કંપની તમને વીકલી ઇન્કમ, સેલ્સ ટર્નઓવર, બોનસ કમાવાનો મોકો આપે છે, રાઈટ? આ બીજી ઇન્કમ તમને બતાવવા જઈ રહ્યો છું. એક એક્ઝામ્પલ તરીકે તમે ઉદાહરણ તરીકે 10,000ની ખરીદી કરી, લેફ્ટ સાઈડમાં ORG1માં ભવ્યાબેને 10,000ની ખરીદી કરી, ORG2ની અંદર ભાવેશભાઈએ 10,000ની ખરીદી કરી. તો કંપની શું કરશે? 10,000ના 75% બિઝનેસ વોલ્યુમમાં કન્વર્ટ કરશે. 10,000ના 75% 7,500 ORG1માં થશે, 7,500 ORG2માં થશે. એના મેચિંગના 12% પહેલો ચેક કંપની તમારા એકાઉન્ટની અંદર 900 રૂપિયા ટ્રાન્સફર કરી દેશે. હેલો, આ માત્ર 2 લોકોને તમે ખાલી પ્રમોટ કર્યો બિઝનેસ, અને 2 લોકોને બિઝનેસ પ્રમોટ કરવાના કારણે કંપની તમારા એકાઉન્ટની અંદર 900 રૂપિયા ચેક ટ્રાન્સફર કરે છે. હલો, અત્યાર સુધી કેટલાય લોકોને તમે રિકમેન્ડ કરી નાખ્યું કે સારા ડોક્ટર ક્યાં? તો આ. સારી હોસ્પિટલ કઈ? તો કે આ. કેટલાય લોકોના કહેવાથી તમે સ્ટેટસ લગાવી દીધા. આજે તમારા કહેવાથી તમારી જિંદગી બદલવા માટેનું સ્ટેટસ હવે લગાવવાની શરૂઆત કરજો. હેલો, પૈસા કમાવાનો રસ્તો મળે છે તો સ્ટેટસ બદલવાની, સ્ટેટસ અપલોડ કરવાની ક્વોલિટી બદલવી પડે કે ના બદલવી પડે? યસ યા યસ ચેટમાં જરૂર રિપ્લાય આપજો મને. હેલો એવરીવન, યસ યા યસ ચેટમાં જરૂર રિપ્લાય આપજો મને, જેથી કરીને તમે મને સાંભળી રહ્યા હોય તો. વેરી ગુડ, યસ, 100% બદલવી જોઈએ, રાઈટ? નેક્સ્ટ વીકની અંદર ટર્નઓવર આવ્યું 50,000 ORG1ની અંદર. નેક્સ્ટ ORG2ની અંદર તમે જોઈ શકો છો ટર્નઓવર આવ્યું 50,000, રાઈટ? તો 50,000ના મેચિંગના 12% 6,000 રૂપિયા તમારા એકાઉન્ટની અંદર કંપની ટ્રાન્સફર કરે છે, રાઈટ? એવી રીતે જેમ જેમ ટર્નઓવર તમારું વધે છે કંપની તમને ઇન્કમ આપે છે. 1 લાખ બેવી મેચિંગના 12% 12,000 રૂપિયાનું કમિશન તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરે છે. એના પછી 5 લાખ, ORG1માં 5 લાખ, ORG2માં 3 લાખ, તો 3 લાખના મેચિંગના 12% 36,000 રૂપિયા વીકલી ઇન્કમ તમારી કંપની ટ્રાન્સફર કરે છે. અહીંયા ORG1માં 5 લાખનું ટર્નઓવર થયું હતું તો વધ્યા 2 લાખ. એ કેરી ફોરવર્ડ મળશે. કરેલું કામ નેક્સ્ટ વીકની અંદર કંપની મેજરે આપે છે, રાઈટ? આવી રીતે કંપની ઇન્કમ આપે છે. એક આઈડી પર તમે વધુમાં વધુ 2,10,000 રૂપિયા એક સીલિંગ રકમ લઈ શકો છો. યાની કે એક આઈડી પર તમે એક બિઝનેસ પાર્ટનર તમે બન્યા છો, એક આઈડી તમારી એક્ટિવ કરી છે, એની ઉપર તમે મિનિમમ ટુ મિનિમમ વીકના 2,10,000 લઈ શકો છો આવનારા સમયની અંદર, મોટું ટીમ બનાવ્યા પછી. નેક્સ્ટ, અહીંયા તમારી ટીમ બને છે. ORG1માં 2.5 લાખનું કામ આવ્યું, ORG2માં 2.5 લાખનું કામ આવ્યું તો કંપનીના તમે એક લેવલ આવી જાય છે જેનું કહેવામાં આવે છે TC, ટીમ કોર્ડિનેટર બની જાઓ છો. અને ટીમ કોર્ડિનેટર તમે જેવા બની જાઓ છો એના પછી તમે માની લો કે 1 લાખનું કામ કરો છો તો કંપની તરફથી પરફોર્મન્સ બોનસ મળે છે, જેની ઇન્કમ છે અલગથી મળે છે પરફોર્મન્સ બોનસ 5,000 થી 10,000 રૂપિયા. હલો, આ એક્સ્ટ્રા ઇન્કમ મળે છે. તમારું જે પ્રોડક્ટ પ્રમોશન થાય છે એ ઇન્કમ મળે છે અલગ, વીકલી ઇન્કમ આવે છે અલગ, એના પછી આ મંથલી ઇન્કમ છે અલગ પરફોર્મન્સના હિસાબે, રાઈટ? અને તમે અહીંયા TC બની જાઓ છો કંપનીના પ્રથમ લેવલમાં તો દોસ્ત કંપની તરફથી તમને 3 લાખનો એક્સિડન્ટ વીમો આપે છે, પ્રીમિયમ પોલિસી આપે છે. આ 10મી ઇન્કમ મેં તમને કીધી હતી, રાઈટ? એના પછી ટીમના કારણે નેટવર્ક મોટું થાય છે. ORG1ની અંદર ટીમ મોટી થઈ, 2માં મોટી થઈ, 3ની અંદર ફરીવાર નવો 2.5 લાખ બિઝનેસનું કામ લાવ્યું છે. અને માની લો કે 1 મહિનાની અંદર 28 દિવસની અંદર 1 લાખ રૂપિયાનું કામ લાવ્યું છે તમે 3 લાખની અંદર ટીમના માધ્યમથી. ટીમનું ટર્નઓવરના કારણે તમારામાં ટોટલ ટર્નઓવર ગણાશે તો પરફોર્મન્સ બોનસ મળશે 5,000 થી 10,000 રૂપિયા, લોયલ્ટી બોનસ મળશે 7,500 રૂપિયા, રેન્ક ઇન્કમ 2% અલગથી મળશે 4500 રૂપિયા, સેલ્સ ટર્નઓવર બોનસ એટલે કે વીકલી ચેક તમારો બનશે 18,000 રૂપિયા, અને ટોટલ ઇન્કમ તમે લઈ શકો છો 40,000 રૂપિયા.
યસ દોસ્ત, આ એવો બિઝનેસ છે કે આ લેવલ અચીવમેન્ટ વાત કરું તમને, આજે જ અમારી ટીમની અંદર આ વીકની અંદર જ નવા સ્ટાર સિલ્વર બનેલા છે, જેમનું નામ છે શોભનાબેન જોશી. હલો, આ લેવલ અચીવમેન્ટ કરી નાખ્યું. ઘણા બધા લોકો કે થાય ખરી, હા થઈ ગયું. બે અઢી અઢી લાખ બિઝનેસ વોલ્યુમ એમના 3 લેગમાં થયા છે અને એમને આ સ્ટાર સિલ્વર અચીવમેન્ટ થઈ ગયું છે. હવે એમના પરફોર્મન્સના હિસાબે 40,000 સુધી ઇન્કમ લઈ શકે છે. હલો, આ ઇન્કમ, આ લેવલ, આ બિઝનેસ તમે શરૂઆત કરો. મેક્સિમમ લોકો 6 મહિનામાં આ લેવલ અચીવ કરે છે અને ધીમે ધીમે તમારું કામ થાય, સિસ્ટમથી તમે કામ કરો તો 6 મહિના. અને માની લો કે સિસ્ટમ થોડી સ્લો તમે વર્ક કરો છો, ધીમે ધીમે શીખીને કામ કરો છો, તો 1 વર્ષ પછી તમારી ઇન્કમ હશે માય લાઈફસ્ટાઈલના માધ્યમથી દર મહિને 40,000 પ્લસ લેતા હશો. તો કેટલા લોકોને મજા આવે આ ઓપોર્ચ્યુનિટીમાં? અગર આ ચાન્સ મળી રહ્યો છે, દર મહિને 40,000 થી 50,000 કમાવાનો મોકો મળી રહ્યો છે, તો એ લોકો માટે ગોલ્ડન ચાન્સ છે. આજે ડિસિઝન લેવાનો છે તમારો. માત્ર 5,000 રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી. હલો, 5,000માં માર્કેટમાં કોઈ બિઝનેસ સ્ટાર્ટ નહીં થતો. અને મેં નથી કીધું કે ફરજિયાત 5,000 લગાવી દો. ના, તમને જે વ્યક્તિએ ઇન્વાઇટ કર્યા છે એની જોડે વાત કરજો તમે, એનું સોલ્યુશન પણ તમને આપશે. હલો, રાઈટ. આ બિઝનેસ ની અંદર 30 થી 40% જે તમારું માર્જિન મળવાનું છે અલગથી, એ તો અલગથી મળવાનું છે. બરાબર. અને આવી રીતે કંપનીની ત્રીજી લેવલ છે ડીટીસી, ચોથી લેવલ છે જેટીસી, પાંચમું છે એસટીસી, છઠ્ઠું છે આરટીસી, સાતમું લેવલ તમે અગર આવો છો જેનું નામ છે એનટીસી, નેશનલ ટીમ કોર્ડિનેટર. તો આ લેવલમાં આવ્યા પછી અમારી કંપનીની અંદર ટર્નઓવરના હિસાબના કારણે દર મહિનાની ઇન્કમ તમારી હશે 1 લાખ થી 3 લાખ રૂપિયા. દર મહિને તમે કમાતા હશો મિનિમમ. ધીમે 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 આ લેવલ અચીવમેન્ટ કરવા માટે અત્યારની સિસ્ટમ પ્રમાણે લોકો 3 વર્ષમાં, 4 વર્ષમાં અચીવમેન્ટ કરે છે. તમારું પણ વેલકમ છે દોસ્ત. માત્ર આજે અગર બિઝનેસની શરૂઆત કરો છો અને ડિજિટલની અંદર શીખી અને સિસ્ટમથી કામ કરો છો તમે, તો હું તમને ચેલેન્જ આપું છું, વિધિન 3 થી 4 યર્સની અંદર તમે માય લાઈફસ્ટાઈલની અંદર 1 લાખ પ્લસ ઇન્કમ કમાતા હશો. તો જે લીડરને ઈચ્છા હોય પોતાના સપના પૂરા કરવા છે, અચીવમેન્ટ કરવું છે, તો એમનું મોસ્ટ વેલકમ છે અમારા બિઝનેસની અંદર. વીકલી ઇન્કમ 450 થી લઈને 2,10,000 કમાઈ શકો છો તમે. રાઈટ. આમાં પ્રકાશ પટેલ સર જે અમારા ગ્રેટ ગુરુ છે, પાટણના રહેવાસી છે, પાટણ પ્રિન્સ કહેવામાં આવે છે, એમના એકાઉન્ટમાં 2,10,000 આજે પણ વીકલી લઈ રહ્યા છે. રાઈટ. છઠ્ઠી ઇન્કમ છે એવોર્ડ રિવોર્ડ, સાતમી ઇન્કમ છે ઓવરરાઇડિંગ બોનસ, સાતમી ઇન્કમ ભાઈ રોયલ્ટી ઇન્કમ છે, સ્ટાર એટ્રેક્શન અહીંયા આગળ 9 પ્રકારની ઇન્કમ, અને 10મી નોમિનેશન ફેસિલિટી આપે છે કંપની અહીંયા આગળ. જેમ કે અહીંયા હું કામ કરી રહ્યો છું માય લાઈફસ્ટાઈલ બિઝનેસની અંદર, આ ડિજિટલ પ્લેટફોર્મની અંદર છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યો છું, અને આ ટોટલ માય લાઈફસ્ટાઈલની અંદર 6 વર્ષ પ્લસ થઈ ગયા છે મને, અને હું અહીંયા કામ કરી રહ્યો છું. અને કદાચ મને કંઈક થઈ જાય તો ઓટોમેટિક મારી જે ઇન્કમ છે એ મારી મમ્મીના એકાઉન્ટમાં દર મહિને આવતી હશે. બીકોઝ આજે માર્કેટની અંદર કોઈ ક્લાસ 1 અધિકારી હોય દોસ્ત, એની ઇન્કમ 1 લાખ હોય, અને કદાચ એ ક્લાસ 1 અધિકારી આ દુનિયામાં ના રહે, તો શું એની વાઈફને, એના પરિવારને, એની મમ્મીને એની ઇન્કમ મળશે ખરા? કે એની ડિગ્રી એના ઘરવાળાને મળશે ખરા? યસ યા નો ચેટમાં જરૂર રિપ્લાય આપજો. તો આ એક ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા આગળ નોમિનેશન ફેસિલિટી આપે છે માય લાઈફસ્ટાઈલ, અને ઘણા બધા લોકોનો પરિવાર આજે લઈ રહ્યો છે નોમિનેશન ફેસિલિટી. આ બીએન પટેલ, મિતુલ ઠાકોર, જીકે પટેલ, ઘણા બધા લોકો છે. રાઈટ. ગાંધીનગરની અંદર આ સાહેબ છે જીકે પટેલ, રાઈટ, નાગરિક બેંકના ચેરમેન હતા, ચેરમેન. પણ આજે આપણી વચ્ચે આ દુનિયામાં નથી. બટ એમણે માય લાઈફસ્ટાઈલ બિલ્ડ કરી હતું આ બિઝનેસની અંદર, બીકોઝ માય લાઈફસ્ટાઈલ કંપની છેલ્લા 13 વર્ષથી ચાલી રહી છે. અને એમણે આ બિઝનેસની અંદર શરૂઆત કરી હતી, અને આજે એમના એમના મિસિસના નામે આઈડી ટ્રાન્સફર થઈ ગયો. ચેરમેન પદે તો ક્યારની પતી ગયું, ઇન્કમ કોઈ નથી આવતી, પણ માય લાઈફસ્ટાઈલના કારણે દર મહિને 3 થી 5 લાખ રૂપિયા એમના ઘરે જઈ રહ્યા છે. વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સાચો નિર્ણય લેવાના કારણે જે એમનો પરિવાર આ જિંદગી લઈ જીવી શકતો હોય, તો આજથી 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ પહેલા ડિસિઝન લેવાની વારી આ લોકોની હતી. આજે ડિસિઝન લેવાની વારી તમારી છે. ડિસિઝન તમારે લઈ શકો છો. મેં પણ ડિસિઝન લીધું હતું આ બિઝનેસ કરવો કે ના કરવો. આ બિઝનેસ નતો કરતો એની પહેલા બાય પ્રોફેશન ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે અમદાવાદથી, વિચ ઇઝ વન ઓફ ધી મોસ્ટ લીડિંગ કોલેજ ઓફ ગુજરાત, વિથ 83% પાસ આઉટ. હલો, એવું નથી કે નવરા હતા ને આવી ગયા. ઓલરેડી મારી નોકરી ચાલુ હતી, 16,000 રૂપિયા પગાર હતો. આજથી 100 વર્ષ પહેલાની વાત કરું છું. અને આ ઓપોર્ચ્યુનિટી મળી કે અનનોન વ્યક્તિના કારણે એક વ્યક્તિએ બતાવ્યો કે આ બિઝનેસ કર, જિંદગી બદલવાની છે, ખાલી એક જ વાર પ્રોડક્ટ બદલ, બ્રાન્ડ બદલ. મેં સ્ટાર્ટ કર્યું, ડિસિઝન યસ લીધો દોસ્ત. 10,000 લોકોની સામે ફિઝિકલ ઇવેન્ટ હતો ગાંધીનગરમાં, અને 10,000 લોકોના ઇવેન્ટમાં મારું ફૂલ હાર ભાગને ટ્રોફીથી સન્માન થયેલું છે. હલો, અને આવી તો કેટલી ટ્રોફીઓ મારી જોડે અત્યારે છે.
રાઈટ? આ બિઝનેસ ની અંદર પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે દોસ્ત. આ તમે જુઓ, આ બિઝનેસમાં પહેલા મારી પર્સનાલિટી, આજની પર્સનાલિટી. અગર ખરેખર જિંદગી બદલવી છે ને, તો આજે તમારી માટે એક રાઈટ પ્લેટફોર્મ મળી રહ્યું છે. 100% ડિજિટલ વર્ક કરવાનું છે. ડિસિઝન તમારા લેવાનો આજે, કે એ જ 4 કલાક રીલ જોઈ 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 દિમાગ ખરાબ કરવું છે, કે આજે એક રાઈટ ડિસિઝન લઈ અને એ જ સોશિયલ મીડિયામાં રીલ બનાવી અને પૈસા કમાવા છે. ચોઈસ તમારી પર છે આજે શું કરવું એ. મારી લાઈફની અંદર તો પરિવર્તન આવેલું છે, રાઈટ? હું તમને બતાવી રહ્યો છું. એક સેકન્ડ હેન્ડ બાઇક લાવ્યો, એક નવું પેટી પેક બાઇક લાવ્યો. આજે અમે 5 ભાઈ છીએ. 5 ભાઈમાં હું સૌથી નાનો છું અને મારા પરિવારની પહેલી 4 વ્હીલર મેં આજથી 2.5-3 વર્ષ પહેલા અચીવ કરી ચૂક્યો છું. અને આજે આ બિઝનેસ 100% ડિજિટલ કરી રહ્યો છું. એમઆઈ લાઈફસ્ટાઈલ બિઝનેસ હું 100% ડિજિટલ વર્ક કરી રહ્યો છું આજે. અને આ જ ડિજિટલના માધ્યમથી આજે લોકો પૂરા ગુજરાતની ઓલ સિટીની અંદરથી લોકો મારી જોડે વર્ક કરી રહ્યા છે. તો આજે ઓપ્શન તમારી પાસે મળેલો છે. જે સ્ટેજ ઉપર પીએમ નરેન્દ્ર મોદી સાહેબ ઉભા હોય એ સ્ટેજ ઉપર મારું સન્માન થયેલું છે. મહાત્મા મંદિર હોલ છે ગાંધીનગર, ત્યાં આગળ 1 લાખ લોકોનો પ્રોગ્રામ હતો. રિસન્ટલી હમણાં પ્રોગ્રામ પૂરો થયો, ડ્રીમ ડે. અને લાસ્ટ ડ્રીમ ડે ની અંદર પણ 1 લાખ લોકોના પ્રોગ્રામની અંદર મારું સન્માન શિલ્ડ આપીને થયેલું છે. એક ડિસિઝન લેવાના કારણે જો આ માન સન્માન મળતું હોય. બાકી એક સામાન્ય પરિવારમાંથી બિલોંગ કરતો એક છોકરો સાહેબ 5 સ્ટાર જેવી રિસોર્ટ, 5 સ્ટાર જેવી પ્રોપર્ટીની અંદર 2 નાઇટ 3 દિવસ રોકાવાનો ચાન્સ, આ દુનિયા ફરવાનો, મતલબ કે અત્યારે ભારત ફરી રહ્યો છું. પાસપોર્ટ શું હતો મને ખબર નથી, આજે મારી જોડે પાસપોર્ટ પણ છે. હલો, તમે સમજો, આજે ઇન્ડિયાના ટૂર કરવાનો મોકો, અલગ અલગ જગ્યાએ 5 સ્ટાર જેવી રિસોર્ટ, 5 સ્ટાર જેવી હોટલમાં રહેવાનો એક અલગ જ અંદાજ મળી રહ્યો છે સાહેબ, એક નિર્ણય લેવાના કારણે. તો નાની ઉંમરમાં કંઈક મોટું એચિવમેન્ટ કરવું હોય ને, તો આજે તમને જે વ્યક્તિ લઈને આવ્યા છે ને, જેને ઇન્વાઇટ કર્યો છે આ ડિજિટલમાં, ઓનલાઈનમાં, એની ઉપર વિશ્વાસ મૂકો અને એક યસ ડિસિઝન લઈને શરૂઆત કરો. કરવાનું શું છે? બસ આ જ પ્રોડક્ટ જે માર્કેટમાંથી લાવતા હતા એના બદલે અહીંથી લેવાની છે. જિંદગીમાં એકવાર દુકાન બદલવાની છે. માત્ર તમારી મનપસંદગીની પ્રોડક્ટ્સ લો અને ધંધાની શરૂઆત કરો. બસ આટલું જ કામ કરવાનું છે. કોઈ કીટ નથી. 120+ પ્રોડક્ટ છે. અગર તમે આજે શરૂઆત કરો છો તો અહીંયા આગળ તમને આટલા બેનિફિટ મળશે. લાઈફ ટાઈમ સિક્યોર ઇન્કમ સોર્સ મળશે, પહેલો બેનિફિટ. બીજો બેનિફિટ, અહીંયા કરોડપતિઓ દ્વારા લાઈફ ટાઈમ ટ્રેનિંગ મળશે. જે વ્યક્તિ કરોડપતિ બનેલો છે આ ઇન્ડસ્ટ્રીની અંદર, એ વ્યક્તિની તમને ટ્રેનિંગ મળશે. તમારા ગામની અંદર, તમારા સિટીની અંદર કોઈ વ્યક્તિ મહિને લાખ કમાતો હોય, તમને કે ખરા, ગાઈડન્સ આપશે ખરા કે ચલ હું તમને બતાવું? નોટ પોસિબલ દોસ્ત. 24x7 તમને ગાઈડન્સ મળશે, તમને એક પર્સનલ મેન્ટર મળશે. તમારા કોઈ પણ સવાલો હશે એના જવાબ આપવા માટે 24 કલાક/7 તમને એ વ્યક્તિની મેન્ટરશીપ મળશે. 3 આઈડી થી અગર તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો ડબલ ઇન્કમ લઈ શકો છો તમે. અને અમારી વોટ્સઅપ સિક્રેટ ગ્રુપ છે, અમારું બિઝનેસ ગ્રુપ છે, એ પ્રાઇવેટ ગ્રુપ છે, એની એક્સેસ મળશે તમને. અને અગર 3 આઈડી થી તમે શરૂઆત કરો છો તો 100 ક્વોલિટી વાળી લીડ તમને મળશે. લાઈફ ટ્રાન્સફોર્મેશન ગાઈડન્સ મળશે. બિઝનેસ ટ્રેનિંગ માત્ર એકવાર આપવાની છે, 199. એક જ વાર શરૂઆત કરો, 199 રૂપિયા, અને જિંદગીભર તમને અહીંયા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ટ્રેનિંગ મળશે. પહેલા જ મહિનેથી તમે ઇન્કમ કમાવાનો મોકો મળશે. અને રોજ ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે કે બિઝનેસ કેવી રીતે ડેવલપ કરી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી. અહીંયા અમે તમને એ બતાવીશું કેવી રીતે તમે ડિજિટલના માધ્યમથી લોકોની સામે બ્રાન્ડ બની શકો છો, કેવી રીતે તમે કોન્ટેન્ટ ક્રિએટર બની શકો છો, કેવી રીતે તમે યુટ્યુબના સ્ટાર બની શકો છો, કેવી રીતે તમે અહીંયા ઇન્સ્ટાગ્રામની અંદર આજે મોટા ફોલોવર ગેઇન કરી શકો છો અને લોકો તમને ફોલો કરે. એના માટે તમને અહીંયા માર્ગદર્શન મળશે. કોન્ટેન્ટ ક્રિએશન કરવા માટેની આઈડિયા મળશે, ટિપ્સ મળશે, વિડીયો એડિટિંગ, સોશિયલ એડિટિંગ, બધું જ તમને અહીંયા સપોર્ટ મળશે. અને ડિજિટલની અંદર પૂરી દુનિયા તમને ઓળખશે. હાલો, આજે હું મારી વાત કરું તો મારી ખુદની આજે પોતાની પર્સનલ બ્રાન્ડની મારી પોતાની વેબસાઇટ છે, રાઈટ, જેનું નામ છે www.laljibthakor.in. મારી વેબસાઇટ છે. આજે પૂરી દુનિયા તમને ખબર પડશે, ખાલી ગૂગલમાં સર્ચ મારો laljibthakor.in, મારી પોતાની વેબસાઇટ છે. હાલો, આ બિઝનેસની અંદર શરૂઆત કરો. આવનારો સમય તમારો હશે. એક રાઈટ ડિસિઝન લો. જે વ્યક્તિ તમને આજે અહીંયા ઇન્વાઇટ કર્યા છે, બસ એની ઉપર વિશ્વાસ મૂકો અને એને બોલો કે યસ, મારે પણ આ કામ કરવું છે, મારે પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઓનલાઈનની અંદર પૈસા કમાવા છે. તમે તમારા પરિવારના સપના પૂરા કરો, એક રાઈટ ડિસિઝન લો અને મળી અને કામ કરીશું. રાઈટ, ટુગેધર વી અચીવ મોર. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ.
રાઈટ? જે પણ વ્યક્તિ તમને આજે ઇન્વાઇટ કર્યા છે એનો કોન્ટેક્ટ કરો અને આજે ને આજે આ બિઝનેસ શરૂઆત કરો. થેન્ક યુ સો મચ. યસ. So very, very nice.